ગુડ આફ્ટરનૂન બાળકો. આજે આપણે ધોરણ 2 વિષય ગણિતમાં પ્રકરણ સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. તો જુઓ, આપણે પ્રકરણ છે 8 દશક અને એકમ, એ આપણે પૂરું કરી નાખ્યું છે ટેક્સ્ટબુકમાં. હવે આપણે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે. તો આજે આપણે પ્રકરણ 8માં દશક અને એકમમાં પ્રશ્ન પહેલો છે, ગણો અને લખો. આ પહેલાં હું મારા બાળકોને થોડીક વાત કહીશ. દશક અને એકમ એટલે શું? દશક એટલે કે 10-10ની ગણતરી, બરાબર? અને એકમ એટલે કે 10ની આગળ જે કંઈ રકમ હોય એને એકમ કહેવામાં આવે છે. જો અહીંયા આપણને ઉદાહરણો આપ્યા જ છે. અહીંયા કેટલા આપ્યા છે? 12. તો જો અહીંયા દશક અને એકમ લખેલા છે. તો દશકમાં 10 કેટલા છે? તો અહીંયા આપ્યા છે 1, બરાબર? અને એકમ કેટલા આપ્યા છે? 2. જો 12 છે ને, 12 છે તેમાં 2 છે એ એકમ છે, એ અહીંયા લખવાનું. અને 1 છે એ દશક છે, એ અહીંયા લખવાનું. તો 12 છે એ દશક ને એકમ કેવી રીતના થયા? તો જો આવી રીતના 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. 10 થયા. 10 ને 10 થયા એટલે દશક એક વખત. અને આ કેટલા છે? એકમ. 1 અને 2 એ શું છે? એકમ છે. તો એ 2 આપણે અહીંયા લખવાના છે. એને કહેશું આપણે દશક એકમ. 10 ને 2 12, 12માં 2 છે એ એકમ અને 1 છે એ દશક. હવે ત્યાર પછી આપણે લખવાનું છે. હવે જો અહીંયા આપણને સ્ટાર આપ્યા છે, તો સ્ટાર કેટલા આપ્યા છે એ પહેલાં આપણે કાઉન્ટ કરવાના છે. તો ગણો. જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 10 પછી 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને આ 20. કેટલા થયા? 20. અને 20 પછી આ સ્ટાર બીજા કેટલા છે? તો 1, 2 ને 3. 20 ને 21, 22 ને 23. તો અહીંયા આપણે લખવાના છે 23. 23 થયા. તો 23માં અહીંયા દશકમાં શું આવશે ને એકમમાં શું આવશે એ આપણે લખવાનું છે. તો જો આ 3 છે એ એકમ કહેવાય. શું? એ એકમમાં લખવાનું. અને 10 કેટલી વાર થયા? 2 વાર, બરાબર? તો એ દશકના સ્થાનમાં 2 લખવાના છે. હવે ત્યાર પછી આપણને આપ્યા છે અહીંયા ચિત્રમાં જુઓ, એને આપણે ગણવાના છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 ને 30. બરાબર? 10 કેટલી વાર થયા? 3 વાર. એટલે કેટલા થયા? 30 થયા. બરાબર? તગડે મીંડે 30. હવે 30ની પછી આ કેટલા છે એ આપણે ગણવાના છે. તો 30 પછી જો ગણો, 31, 32, 33, 34, 35 ને 36. તો જો એ 36 છે એ આપણે અહીંયા ખાનામાં લખવાના છે. હવે 36ની અંદર દશક અને એકમ લખવાનું છે. તો એકમ શું કહેવાય? જો આ બાજુનો હંમેશા પહેલો અંક હોય એને આપણે શું કહેશું? એકમ. તો એ હંમેશા એકમના સ્થાનમાં લખાય. અને દશક 10 કેટલી વાર હતા? 3 વાર. તો એ આપણે દશક અહીંયા 3ના સ્થાનમાં લખવાના છે. હવે ત્યાર પછીનો દાખલો જો,
હવે અહીંયા સર્કલ આપ્યા છે, એમાં આપણે ગણવાના છે. તો સર્કલ કેટલા છે? 4 છે. તો એની અંદર આ તમે ઝીણા ઝીણા છે ને ડોટ્સ, એ ગણશો ને તો 10 થશે. કેટલા? 10 થશે. આમાં અત્યારે ગણવા થોડાક અઘરા પડશે. તમે તમારા સ્વાધ્યાય પોથીમાંથી જોઈ અને ગણજો. એટલે એ કેટલા થશે? 10 થશે. તો 10 પછી આ બીજા 10, બરાબર, એટલે 20. આ ત્રીજા 10 એટલે 40 ને આ ચોથા 10 એટલે 40 થશે. તો 10, 20, 30 ને 40, બરાબર. તો એ 4 આપણે અહીંયા લખવાના છે, બરાબર. હવે ત્યાર પછી અહીંયા આપણે આ કાઉન્ટ કરવાના છે, નાના નાના છે ને એ. તો જો એ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6 ને 7. કેટલા છે? 7. તો એ 7 આપણે આમ અહીંયા લખવાના. એટલે આ કેટલા થયા? 47. હવે 47માં એકમ કોને કહેશું ને દશક કોને કહેશું? તો 47માં 7 છે એ એકમ અને 4 છે એ દશક. તો 10 કેટલી વાર હતા? 4 વાર. જો આ 10 એક વાર, આ 10 બીજી વાર, આ 10 ત્રીજી વાર અને આ 10 ચોથી વાર. એટલે 10 કેટલી વાર હતા? 4 વાર. તો 4 દશક. હવે એવી જ રીતના અહીંયા આપેલું છે. જો અહીંયા 10 કેટલા આપ્યા છે? 5 વાર આપ્યા છે. જો આ એક વાર, આ બીજી વાર, આ ત્રીજી વાર, આ ચોથી વાર ને 5 વાર. આ બધા જ છે ને 10 10 છે. તમે ગણજો. આમાં થોડુંક ગણવું અઘરું છે ને, એટલા માટે તમારા સ્વાધ્યાય પોથીમાં તમને ગણશો ને તો બધા જ બિંદુ છે ને 10 છે, બરાબર. તો જો 10 એક વાર, 10 બીજી વાર, 10 ત્રીજી વાર, 10 ચોથી વાર ને 10 પાંચમી વાર. 5 વખત 10 એટલે અહીંયા આવશે 5. હવે અહીંયા જોવાનું છે આ કેટલા છે? તો જો ગણા 1, 2, 3, 4 ને 5. તો એ 5 છે અહીંયા મૂકવાના. એટલે કેટલા થયા? 55. હવે 55માં 5 છે એ એકમ છે, બરાબર. પહેલો અંક હંમેશા છે ને એકમ હોય અને બીજો અંક દશક. તો આ દશક, આ 5 છે એ આપણે અહીંયા મૂકવાના. આ થયા આપણા 55, બરાબર. હવે ત્યારબાદ આવે છે પાના નંબર 87. તો પાના નંબર 87 ની અંદર આપણે જોશું તો આપણને અહીં ખાલી ખાના પૂરવાના કહ્યા છે. તો ખાલી ખાનાની અંદર આપણે ઉદાહરણ એક આપણને આપેલું છે. તો જો અહીં આપ્યું છે 27 બરાબર 20 વત્તા 7 એટલે 27, બરાબર. હવે 38 આપ્યા છે. તો 38માં 8 છે ક્યાં આવશે? એકમના સ્થાનમાં. જો અહીંયા આપણને ખાલી જગ્યા આપી છે. તો 38 બરાબર 8 છે એ એકમના સ્થાનમાં અહીંયા લખવાના. અને 3 એટલે કે 3 દશક. 38 એટલે કે 3. 3 કેટલા છે? એ દશક છે. 3 દશક એટલે 30. તો એ 30 છે એ આપણે અહીંયા લખવાના છે. આવી રીતના જો અહીંયા 30 લખેલા જ છે, બરાબર. હવે 51 આપ્યા છે, બરાબર. તો 51 છે એ 51 બરાબર એક અહીંયા ખાલી જગ્યા આપી છે આપણને. 51માં આપણને અહીંયા ખાલી જગ્યા આપી છે. 51માં આપણને 51 બરાબર ખાલી જગ્યા આપી છે, પછી વત્તા 1 કર્યા છે. તો આ 51માં 1 છે એકમ અને 5 છે 5 દશક. 5 દશક એટલે 50. હવે એવી જ રીતના હવે 51માં છે એ 1 છે 50 વત્તા 1 બરાબર 51. તો 5 આપણને કેટલા આપ્યા છે? દશક કેટલી વખત આપ્યા છે?
5 વાર એટલે આપણે 5 વખત 10 એટલે 50 લખવાના છે. ત્યારબાદ છે 65 વત્તા 65 બરાબર 60 વત્તા 5. તો અહીંયા આપણને ખાલી જગ્યા આપી છે એ આપણે લખવાની છે. તો 65માં 5 છે એ એકમ છે અને દશક કેટલા છે? 6 વાર એટલે અહીંયા આપણે 60 લખવાના છે. ત્યારબાદ આપ્યા છે બરાબર કરીને 40 વત્તા 7 બરાબર. તો હવે આમાં દશક ને એકમ આપણે લખવાના છે. એકમના અહીંયા આપણને ખાલી જગ્યા આપી છે. તો જો અહીંયા પહેલા છે એકમના સ્થાનમાં 7 મૂકી દેવાના. 10 કેટલા છે? 4 વાર એટલે આપણે અહીંયા 4 મૂકી દેવાના એટલે 47 થાય છે. ત્યારબાદ આવે છે અહીંયા આપણને આપ્યા છે 92 આપ્યા છે. 92 બરાબર ખાલી જગ્યા વત્તા 2. તો જુઓ અહીંયા છે 2 છે એ એકમના સ્થાનમાં છે બરાબર, એ 2 અહીંયા મૂક્યા. હવે આ 9 છે એ શું કેટલી વાર છે? 10 વાર. તો એને કેમ લખશું? 90. 9 10 વખત એટલે 90. હવે ત્યારબાદ આપણને અહીંયા આપ્યું છે 29. તો 29 બરાબર 20 વત્તા 9 બરાબર 29. તો જો અહીંયા 9 છે એ એકમના સ્થાનમાં અહીંયા મૂકવાના અને 2 છે એ 10 2 વખત છે એટલે 20 મૂકવાના છે. એવી જ રીતના નીચે 46. તો 46માં 6 છે એ એકમના સ્થાનમાં મૂકવાના અને 4 છે એ દશકમાં 4 દશક છે. 4 દશક એટલે 40 થાય બરાબર. 10 4 વખત એટલે 40. હવે એવી જ રીતના 54 આપ્યા છે અહીંયા. તો 54 બરાબર તો 50 વત્તા 4. અહીંયા આપણને ખાલી જગ્યા આપણી છે. તો જો 4 છે એ એકમના સ્થાનમાં આપેલા જ છે, અહીંયા આપણને ખાલી જગ્યા આપેલી છે. તો એ અહીંયા 5 છે. 5 છે એ 10 કેટલી વખત? 5 વાર એટલે અહીંયા આપણે 50 લખવાના છે. ત્યારબાદ આપ્યું છે બરાબર કરીને 10 વત્તા 9 અને અહીંયા આપણને જો 10 વત્તા 9 અને અહીંયા આપણને બરાબર આપ્યું છે. તો 9 છે એ એકમના સ્થાનમાં અહીંયા મૂકવાના, 10 છે એ દશકના સ્થાનમાં મૂકવાના એટલે થઈ ગયા 19 બરાબર. હવે અહીંયા આપ્યા છે બરાબર કરીને આપણને 70 વત્તા 8 આપ્યા છે. હવે અહીંયા આપણે લખવાની છે એની સંખ્યા એકમ અને દશક. તો જો 8 છે એ એકમ છે એ પહેલાં લખશું. 10 કેટલી વાર છે? 70 એટલે 7 વખત 10 થયા એટલે 7 અહીંયા મૂકશું એટલે 78 થાય. ત્યારબાદ છે 89. તો જુઓ અહીંયા આપ્યા છે 89 બરાબર. હવે એમાં આપણને 89 બરાબર ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા. તો જો આમાં એકમ અને દશક લખવાના છે. તો 9 છે એ એકમ છે અને 8 છે એ દશક છે. હવે ત્યારબાદ આવે છે અહીંયા 32 બરાબર ખાલી જગ્યા વત્તા 2. તો જો આ 2 છે એ આપણે અહીંયા લખ્યા છે
હવે દશક કેટલી વાર કીધા છે? 3 વાર. કેટલી વાર? 3 વાર. બરાબર. 3 વાર દશક એટલે 30 થાય. કેટલા? 30 થશે. ત્યારબાદ છે 43. જો અહીંયા 43 બરાબર 40 વત્તા ખાલી જગ્યા આપી છે. તો જો 43માં 3 છે એ એકમ છે. બરાબર. તો એ આપણે અહીંયા મૂકવાની છે. અને 4 છે દશક છે એટલે એના 40. ત્યારબાદ આપ્યા છે 60. જો 60. 60 બરાબર ખાલી જગ્યા વત્તા 0. બરાબર. તો અહીંયા 0 છે તો 0 એકમના સ્થાનમાં છે અને દશકના સ્થાનમાં શું છે? 6. તો 6 કેટલી વાર છે? 10 વાર. બરાબર. એટલે 6 10 વખત કરીએ એટલે કેટલા થાય? 60 થશે. ત્યારબાદ આવે છે 24. તો જો અહીંયા છે 24. એની આપણે ખાલી જગ્યા આપી છે. ખાલી જગ્યા બરાબર 20 વત્તા 4. તો એકમના સ્થાનમાં 4 આવશે અને દશકના સ્થાનમાં 2 આવશે. 24. 24માં 4 છે એ એકમ છે અને 2 છે એ દશક. દશક 2 છે એ અહીંયા મૂકવાના. 2 વખત દશક એટલે 20 છે. બરાબર. તો અહીંયા આપણે 24 લખવાના છે. એની પછીની સંખ્યા છે 85. 85. 85 બરાબર ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા. તો જો એ 5 છે એ એકમના સ્થાનમાં અહીંયા લખવાના અને આ 8 છે કેટલી વખત કીધા છે? 10 છે એ કેટલી વાર કીધા છે? 8 વખત. તો અહીંયા આપણે 80 લખવાના છે. બરાબર. હવે ત્યારબાદ આવ્યા છે 96. જો અહીંયા 96 આપ્યા છે. હવે એ આપણે કરશું. તો 96 બરાબર ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા. તો આ 6 છે એ આપણે અહીંયા મૂકવાના છે. અને 9 કેટલી વાર છે? 10 કેટલી વાર છે? 9 વાર છે. દશક 9 વાર એટલે અહીંયા આપણે મૂકવાના 90. બરાબર. જો બાળકો હવે આજે છે ને આ આટલું તમારે પાકું કરવાનું છે અને તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. અહીંની જો સ્વાધ્યાય પોથીની અંદર મેં બધું જ પૂરેલું છે. એ તમે સ્વાધ્યાય પોથીમાં જોઈ અને પૂરું કરજો. હજી પણ તમને જો દશક કે એકમ ન સમજાય તો મને જાણ કરજો. હું ફરીથી રિવિઝન કરીશ. અને આ સ્વાધ્યાય પોથીમાં તમારે બધું જ પૂરવાનું છે. તમે પૂરજો. સારું બાળકો, આવજો. રજા લો.